બજેટમાં મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ માટે સલામતી તથા શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેમાં દરેક જિલ્લામાં કન્યા છાત્રાલયોની સ્થાપનાની મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત થતાં જ સુરત સહિતની વિદ્યાર્થિનીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આ છાત્રાલયો વાયબિલિટી ગેપ દ્વારા બનાવવામાં આવશે, જેના કારણે દૂરદરાજના વિસ્તારોમાં અભ્યાસ અને રોજગાર માટે જતી છોકરીઓને સલામત તથા સુલભ વ્યવસ્થા ઉપલબ્ધ થશે। સૌથી મોટી વસ્તુ એ છે કે એમણે કીધું છે કે દરેક રાજ્યમાં એ લોકો ગર્લ્સ હોસ્ટેલ રાખશે। હું પોતે એક સ્ટુડન્ટ છું અને પોતે હોસ્ટેલમાં રહું છું, તો એ ખુશીની વાત છે કે છોકરીઓનો ટાઈમ પણ બચશે, છોકરીઓને ભણવા માટે સમય પણ મળશે અને સેફટી પણ રહેશે, જે ખૂબ જ સારી વસ્તુ કહેવાય છે। જેના કારણે છોકરીઓ જે ગામમાં રહે છે તો તેમને રાજ્યમાં ભણવા માટે સારી તકો પણ મળશે, સારી કોલેજમાં એ લોકોને એડમિશન લેશે તો એમનો રોજગાર પણ વધશે, તો શિક્ષણ પણ વધશે, જે ખૂબ જ સારી વસ્તુ કહેવાય છે। કેટલાક જિલ્લાઓમાં કોલેજ ન હોવાથી કોલેજના આગળ સ્કૂલ આગળ અભ્યાસ કરતા સ્ટુડન્ટો ખૂબ ઓછા જોવા મળે છે કે જે કોલેજના લીધે અભ્યાસ નથી કરતા। હવે એ લોકો કોલેજનો અભ્યાસ પણ કરી શકશે, તે ખૂબ જ આનંદની વાત છે કે એ લોકો પણ આગળ વધી શકશે। હું એ કહેવા માંગુ છું કે એઝ અ વિદ્યાર્થી તરીકે આ ખૂબ જ સારો નિર્ણય કહેવામાં આવે છે, કારણ કે હું પણ એક હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થી છું અને ઘણી વખત તકલીફો પડે છે બીજા શહેરમાં રહેવા માટે, જેથી હોસ્ટેલ હોય તો વિદ્યાર્થીઓને ખૂબ જ સારું પડે છે।